કરીને સાના ફોટો સેશન ચાલી રહ્યા છે? એ તને રાઉન્ડ પર જવાનું કીધું હતું ને, હજી ગયો નથી? જઈ આવો મેડમ. તો ફરી જા. તે આ બધું જાણી જોઈને કર્યું છે ને? ના મેડમ, પણ જે કાંઈ કર્યું એને સંતોષ થયો. એક સારું કામ કર્યાની લાગણી થઈ. મેડમ, આટલા ગુસ્સે ના થાવ, આમાં તમારો જ ફાયદો છે. પેલા કરસન કાકા છે ને ચા વાળા, એ કહેતા હતા કે મીડિયા વાળા એમના ત્યાં ચા પીતા પીતા વાત કરી રહ્યા હતા કે મહેશ્વરી મેડમની ટીમ એકદમ સોલિડ છે અને મેડમ પણ બહુ સારા છે, જરા ઈગો નથી. એમના જુનિયર્સને કેટલું માન આપે છે. મેડમ, તમારે તો ઉલટાનું મને થેન્ક યુ કહેવું જોઈએ. તમારા વખાણ થઈ રહ્યા છે. એ કેસર, આટલા વર્ષોથી ભૂપતભાઈએ કેટલા સારા કામ કર્યા છે, પણ એમને ક્યારેય ક્રેડિટ નથી મળી. કોઈ સિનિયર એમના ક્યારેય વખાણ નથી કર્યા, પણ આ તમારા રાજમાં શક્ય બન્યું છે. મેડમ, તમે તો એક નવો ચીલો ચાતર્યો છે અને ભૂપતભાઈના વખાણ એટલે તમારા પણ વખાણ થયા જ કહેવાય. મેડમ, તમે અમારા કેપ્ટન છો અને મને જેને ટ્રેનિંગ આપી છે ને એ હંમેશા કહેતા હોય છે કે બોસ તો એને કહેવાય જે જેની ક્રેડિટ હોય એને આપે, પોતે ક્રેડિટનો ભૂખ્યો ના હોય. મેડમ, હિટ એન્ડ રનનો કેસ લાગે છે. ભૂપતભાઈ, તમે આમને હોસ્પિટલ લઈ જાઓ અને તમે ડિટેલમાં કમ્પ્લેન લગાવો. આવો મારી સાથે. એક મિનિટ. આ કેસ તારા એરિયાનો છે ને? તો આ કેસ કેસર સોલ્વ કરશે, તું નહીં. કામ કરવાની જેનામાં ધગસ હોય એને કામ તો મળવું જ જોઈએ ને. એને કેસર અત્યારે કામ કરો. ક્રેડિટ આપવી કે નહીં એ પછી જોઈ જશે. જ્યાં સુધી આ કેસ સોલ્વ ના થાય ત્યાં સુધી ડબલ ડ્યુટી. આઈ એમ સોરી, મારા લીધે. ભૂપતભાઈ, એ બધી વાત આપણે પછી કરીશું, પણ પહેલા અમને હોસ્પિટલ લઈ જાઓ. યસ મેડમ. આવો ભાઈ. હા ભાઈ, ક્યારેય નહીં સુધરે. કોઈ વાંધો નહીં. જ્યાં સુધી આ નહીં સુધરે ત્યાં સુધી હું પણ નહીં સુધરું. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ કેસ. ભૂપતભાઈને પહેલી વાર એમના કામની ક્રેડિટ મળી છે. અને એટલે જ બહુ જ ઇમોશનલ થઈ ગયા હતા. ઓબ્વિયસ છે. આ તમે શાની તૈયારી કરી રહ્યા છો? અરે, જાસપુર ગામના એક જમીનદાર છે પ્રતાપસિંહ કરીને, એમની સાથેની મીટિંગ છે તો એની તૈયારી કરી રહ્યો છું. જાસપુર વાળા પ્રતાપસિંહ એટલે વેદિકા ભાભીના સગામાં છે જ ને? હા, એ જ. જેને બહુ મોટા માણસ છે. એ જો આપણી સાથે જોડાઈ ગયા ને તો એ ગામના ઘણા બધા ખેડૂતો આપણી સાથે જોડાઈ જશે અને બીજા જમીનદારો પણ જોડાઈ જશે. અને જો આવું થયું ને તો મોટાભાઈ અને એમના જેવા બીજા શાહુકારોને આપણે આરામથી ટક્કર આપી શકીશું. કાલની મીટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે કિશોર. સક્સેસફુલી થવી જ જોઈએ. અને થશે જ. તમે આટલી બધી મહેનત કરી રહ્યા છો અને ખાસ કરીને લોકો માટે કરી રહ્યા છો એટલે ડેફિનેટલી સક્સેસ થશે. તો તારા મોઢામાં લાપસી. ચાલો, હું ફ્રેશ થઈને થોડી વારમાં નીકળું. મહેશ્વરી મેડમે આજે મને ડબલ ડ્યુટી સોંપી છે. બહુ લાડકી હતું તારા મેડમની. એ તો છું જ. હા ભાઈ, હિટ એન્ડ રન કેસમાં આપણે જે ગાડી શોધતા હતા ને એ નાકા પરના સીસીટીવી કેમેરામાં કેપ્ચર થઈ ગઈ છે. એનો નંબર પણ આવી ગયો છે. વેરી ગુડ. કોઈ ડિટેલ કઢાવી કે કાર કોની છે? હા, જાસપુરના કોઈ જમીનદાર છે, પ્રતાપસિંહ નામ છે એમનું, એમની ગાડી છે. હે સોમનાથ દાદા, કેવા ધર્મ સંકટમાં નાખી દીધી છે. પ્રતાપસિંહ સાથે તો ફોજદારની કાલે મીટિંગ છે. શું મારે પ્રતાપસિંહની ધરપકડ કરવી પડશે?